કચ્છનું હૃદય ગણાતું ભુજ તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યું છે। રાજાશાહી વખતના ઐતિહાસિક તળાવમાં જળકુંભી અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। નગરપાલિકાના ઓરમાયા વર્તનને કારણે તળાવોની દશા બગડી છે। ત્યારે આવો જોઈએ આ તળાવોની કેવી છે દુર્દશા। ભુજમાં આવેલા રાજાશાહી સમયના ઐતિહાસિક તળાવો દયનીય સ્થિતિમાં છે। દેશલસર તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય ફેલાયું છે અને હમીરસર તળાવ ગંદકીથી ઘેરાઈ ગયું છે। શહેરના આ ઐતિહાસિક ધરોહરોની યોગ્ય જાળવણી નહીં થતા પાલિકાની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે। શહેરના બંને મહત્વના રાજાશાહી સમયના તળાવો હાલ બેદરકારીનો ભોગ બની રહ્યા છે। તળાવોની દયનીય હાલત અને નગરપાલિકાના ઓરમાયા વર્તનને કારણે શહેરના બંને તળાવમાં માત્ર ગંદકી જ જોવા મળી રહી છે। એક હૃદય સમા હમીરસર છે, જેને આપણે ભુજનું હૃદય કહીએ છીએ, અને જ્યારે વધાવવાનો સમય આવે ત્યારે ભુજના પ્રથમ નાગરિક હોય તથા જે તે ચૂંટાયેલા પક્ષ આ લોકો હોય છે એને વધાવવા માટે પડાપડી કરતા હોય, પણ જ્યારે વધાવી લે એટલે જાણે ગરજ મટ્યો ને વૈદ થઈ વેરી જે કહેવત છે એ ત્યાં સાર્થક થતી હોય છે। કેમ કે પછી આની બાજુ કોઈ ડોક્યું તાણવાવાળું પણ હોતું નથી। તળાવની હાલત એટલી ગંભીર અને ભયંકર પરિસ્થિતિ, એની અંદર ગંદકી, આસપાસમાં જે પણ લોકો બેઠા હોય છે અસામાજિક તત્વો જે બગીચાની અંદર જ્યાં ત્યાં એ બધી ગંદકી એની અંદર નાખતા હોય છે તળાવની। તો દેશલસર તળાવના નામે પણ કરોડો રૂપિયાનો ધુમાડો આજ દિવસ સુધી થઈ ચૂક્યું છે અને એની અંદર પણ રિઝલ્ટ એકદમ ઝીરો આવ્યું છે। કોઈ પણ જાતનું રિઝલ્ટ નથી। પાલિકાએ થોડા વર્ષો પહેલા લાખો રૂપિયાના ખર્ચે દેશલસર તળાવની સફાઈ કરાવી હતી, પરંતુ થોડા જ સમયમાં ફરીથી જળકુંભી તળાવમાં ઉગી નીકળી। હમીરસર તળાવની જાળવણીમાં પણ તંત્ર નિષ્ફળ ગયું છે। અગાઉ પાલિકાએ હમીરસર તળાવને અમદાવાદના કાંકરિયા તળાવ જેવું વિકસિત કરવાનો દાવો કર્યો હતો, પરંતુ હકીકતમાં કોઈ કામગીરી થઈ નથી। હાલ તળાવમાં કચરો અને ગંદકી દેખાઈ રહી છે, જેના કારણે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભુજમાં જે ઐતિહાસિક તળાવો અનેક છે તે પૈકીના મુખ્ય બે તળાવો છે, એક હમીરસર તળાવ છે અને એક દેશલસર તળાવ છે। હમીરસર તળાવની તો આ સ્થિતિ આપણે પાછળ જોઈ રહ્યા છીએ કે ગંદકીનો સામ્રાજ્ય બની ગયો છે, અને દેશલસર તળાવ એવો છે કે ત્યાં જળકુંભીનું સામ્રાજ્ય છે। એક વખત લાખોના ખર્ચે જળકુંભી નગરપાલિકાએ કાઢી, પરંતુ એનો પ્રોપર મેનેજમેન્ટ ન કરતા ફરીથી જળકુંભી થઈ ગઈ। એટલે જે ભુજના તળાવો છે એ તળાવો ભુજ નગરપાલિકા સાચવી શકતી નથી। ખાસ એટલા માટે આપણે એમનો ઉલ્લેખ કરવાનો થાય કે જ્યારે આ તળાવો ઓગનાય છે ત્યારે એને વધાવવામાં હરખપદુડા નેતાઓ આ તળાવની સાચવણ રાખી શકતા નથી। તળાવોની આવી હાલતને પગલે સત્તાપક્ષ સામે સવાલ થાય છે કે કરોડોના ખર્ચે વિકાસના દાવા કરતું પાલિકાનું તંત્ર આ ઐતિહાસિક તળાવોની જાળવણી માટે ક્યારે આગળ આવશે અને પ્રજાના પૈસાનો આ રીતે દુરુપયોગ ક્યાં સુધી ચાલશે। ભુજમાં આવેલા બંને ઐતિહાસિક તળાવોની હાલ જે તે છે પરિસ્થિતિ દયનીય છે, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાત કરીએ ભુજના હૃદય સમા હમીરસર તળાવની, તો હમીરસર તળાવને જ્યારે ઓગનાય છે ત્યારે વધાવવાની જે છે તે પરંપરા રહી છે અને આ તળાવને વધાવવો દરેક નગરપતિનો સપનો રહ્યો છે। આ તળાવ જ્યારે વધાવાય છે ત્યારે બીજા દિવસે એક દિવસની જાહેર રજા પણ જાહેર કરવામાં આવે છે। આ તળાવને વધાવ્યા બાદ નગરપતિ અથવા તો નગરપાલિકા તરફથી આ તળાવોની સફાઈ અથવા તો જાળવણીની કોઈ જાતની તસદી લેવામાં આવતી નથી। બીજી તરફ જોવા જઈએ તો ભુજમાં ભીડનાકા નજીક આવેલો દેશલસર તળાવ, જેને ભુજના ઉપપ્રમુખ વધાવતા હોય છે, જ્યાં છેલ્લા કેટલા વર્ષોથી જળકુંભીએ પકડ જમાવી છે, જેમાં લાખો રૂપિયાનો ખર્ચો કર્યા બાદ પણ આ જળકુંભી છે તેને સફાઈ કરી અને દૂર કરવામાં નગરપાલિકા જે છે તે નિષ્ફળ રહી છે। હયાત સિદ્દીકી, TV13 કચ્છ।